દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર રાજુ કાંજીયા સાથે. શહેરના ટ્રાફિક નિયમોના ભંગ સામે પોલીસ દ્વારા 2 દિવસીય ડ્રાઇવ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 16 અને 17 દરમિયાન દૂધરેજ નજીક જિલ્લા પંચાયત વિસ્તાર તેમજ સિટી પોલીસ સ્ટાફ દ્વારા ખાસ ચેકિંગ ડ્રાઇવ યોજાઈ હતી. આ ડ્રાઇવ દરમિયાન બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ, LED લાઇટ, લાયસન્સ વગર વાહન ચલાવતા લોકો, RC બુક અને વીમા વગરના વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું, ચાલતી ગાડીમાં મોબાઈલ પર વાત કરવી, હેલ્મેટ વગર બાઇક ચલાવવી જેવી ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ ફટકારાયો હતો. પોલીસ દ્વારા કુલ અંદાજે 13,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને 5 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સિટી પોલીસ અને HS જાડેજા સહિતના સ્ટાફ દ્વારા ડ્રિંક રન ડ્રાઇવ અંતર્ગત એક કેસ પણ નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે, જેથી અકસ્માતો અટકાવી શકાય અને માર્ગ સુરક્ષા જાળવી શકાય. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.